કેમ છો બધા? મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે જવાના છે જહુમાએ ધજા ચડાવવા માટે. આજે નોરતાનો પહેલો દિવસ છે તો ધજા લાવી દીધી છે. જવાનું નહીં જવાનું છે જહુમાએ ધજા ચડાવવા. તો વિડીયોમાં તમે આગળ બને રહેજો. અમે જવાના છીએ ધજા ચડાવવા માટે. ધજાને એવું બધું ચોલાને એવું કરી દઈએ હવે ને. ધજા ભરાવાની છે લાકડામાં. 2 વર્ષથી લગાવીએ નહીં ધજા જહુમાને. ધજા તો જુઓ ગાઈસ, અમે જહુમાએ ધજા ચડાવવા જવાના છીએ જહુમાના મંદિરે. તો વિડીયોમાં તમે બના રહેજો લાસ્ટ સુધી. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. તો જુઓ, જહુમાની ધજા બે અમે તૈયાર કરી દીધી છે અને જહુમાના મંદિરે હવે લઈને જઈએ. બરાબર, સામે જુઓ ખેતરમાં જહુમાની ધજા જે દેખાય છે ત્યાં ધજા લગાવવાની છે. આ રહી આર્યન, ચોકન ધજા આપણે લઈ જવાની છે જહુમાએ લઈ જવાની છે. તું લગાવ ચડીશ ઉપર. સાચું કહે? કોમેન્ટમાં લખો બધા જય જહુમા. અને આપણે ખેતરમાં મંદિર છે ક્યાં જવાનું હવે? હા સારું વેડો આપણે હે ને. આર્યન શું કરીશ? આર્યન તો નારિયેળનું હા ના પોય અડાઈ જાય. ઓય જો આર્યન, જો આર્યન આ તો રે પોય ધજા ના આડો દેખો. આર્યન તાર લેબડા ઉપર ચડવાનું હે ને? હા આર્યન ચોજો. આર્યન બોલાય. તો મિત્રો, અમે જહુમાએ ધજા જો ચડાવી દીધી છે. લીમડા ઉપર તમને દેખાતી હશે. અને આ છે અમારું જહુમાનું મંદિર. આર્યન થેન્ક યુ મિત્રો અમારો લાસ્ટ સુધી વિડીયો જોવા માટે. અને કોમેન્ટમાં લખી દેજો જય જહુમા. જહુમાની ધજા લગાઈ છે, જો નવી ધજા લગાઈ છે. જોઈ લીધી મિત્રો. તો વિડીયો લાઈક કરી શેર કરજો. ખૂબ ખૂબ આભાર તમારો અમારા વિડીયોમાં જોડાવા માટે. થેન્ક યુ.